ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સ સ્લેબની અંદર થોડી રાહત કરવામાં આવી છે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આજના મોંઘવારીના જમાનામાં આનાથી કોઈ ફરક પડવાનો નથી. નમસ્કાર દર્શક મિત્રો, આ વખતે એટલે 2024ના વર્ષમાં 4 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભા 2024ની ચૂંટણીમાં પણ ભાજપને જોઈએ એટલી બેઠકો નહોતી મળી. એટલે એવું માનવામાં આવતું હતું કે આ વખતનું જે બજેટ છે એ ફૂલ ગુલાબી બજેટ હશે અને લોકોને રાહત આપનારું બજેટ હશે એવું લોકો માનતા હતા. પરંતુ નિર્મલા સીતારમણે આજે જે બજેટ રજૂ કર્યું એમાં એવું કોઈ ફૂલ ગુલાબી જેવું દેખાયું નથી એવું જાણકારોનું કહેવું છે. જે પ્રમાણે ધારણા હતી એવી કોઈ પણ મોટી જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી નથી. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સ સ્લેબની અંદર થોડી રાહત કરવામાં આવી છે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આજના મોંઘવારીના જમાનામાં આનાથી કોઈ ફરક પડવાનો નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, નિર્મલા સીતારમણે આજે બજેટમાં જે જાહેરાતો કરી એમાં ટેક્સ સ્લેબનો જે મુદ્દો છે એની ઉપર બધાની નજર હોય છે. કારણ કે સામાન્ય માણસ નોકરિયાતથી માંડીને બધાને જ એમ થાય કે આ ટેક્સ સ્લેબમાં કેટલી વધઘટ થઈ એ બધા જોતા હોય છે. તો આ વખતે જે ટેક્સ સ્લેબ જે બદલાવ થયો એ જૂના અને નવાની સાથે હું તમને સરખામણી કરીને બતાવીશ. તો જે જૂનો સ્લેબ હતો એ 0થી માંડીને 3 લાખ રૂપિયાની જો તમારી વાર્ષિક આવક હોય તો ટેક્સ ફ્રી હતી જૂના સ્લેબમાં. નવા સ્લેબની અંદર પણ સેમ જ છે. 0થી 3 લાખ રૂપિયા સુધીની જો તમારી વાર્ષિક આવક હોય તો તમારે એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો આવતો નથી. જૂના ટેક્સ સ્લેબની અંદર પહેલાં 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ સ્લેબ હતો. આ વખતે એની અંદર 1 લાખ રૂપિયા વધારવામાં આવ્યા. મતલબમાં 3 લાખથી 7 લાખ રૂપિયા સુધીની જો તમારી વાર્ષિક આવક હોય તો 5% ટેક્સ તમારે ભરવો પડે. જૂના સ્લેબ હતો એમાં 6 લાખથી 9 લાખ રૂપિયા સુધી 10%નો ટેક્સ હતો. આ વખતે 7 લાખથી માંડીને 10 લાખ રૂપિયા સુધી 10% ટેક્સ અને 9થી 12 લાખ રૂપિયા જૂનાની અંદર 15% ટેક્સ હતો. એમાં 10થી 12 લાખ રૂપિયા સુધી આ વખતે 15% કરવામાં આવ્યો. અને જૂના સ્લેબની અંદર 12 લાખથી 15 લાખ પર 20%, તો આ વખતે પણ 12 લાખથી 15 લાખ પર 20% ટેક્સ રાખવામાં આવ્યો. અને 15 લાખથી ઉપર 30%નો સ્લેબ જૂનામાં હતો એ સેમ આ વખતે પણ એવું જ છે. 15 લાખથી ઉપરની જે આવક હોય એની પર 30%નો ટેક્સ તમારે ભરવો પડે. હવે નિષ્ણાતોનું કહેવું એમ છે કે જેમની સેલેરીને બદલે અન્ય સ્ત્રોતમાંથી જો આવક થતી હોય તો એમને વર્ષે દિવસે માત્ર 10,000નો જ ફાયદો થશે, જ્યારે જે નોકરિયાત હોય એને 17,500નો ફાયદો થશે. એટલા માટે કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની જે મર્યાદા 50,000થી વધારીને 75,000 કરવામાં આવી. એટલે કે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 25,000નો વધારો કરવામાં આવ્યો. એને કારણે નોકરિયાત વર્ગને થોડો ફાયદો થશે. પણ આજે આ મોંઘવારીના જમાનામાં જે પ્રમાણે લોકોની અપેક્ષા હતી એ આ અપેક્ષા બજેટમાં પૂરી થઈ નથી. જાણકારોનું કહેવું એમ છે કે જે ટેક્સ સ્લેબ છે એ 3 લાખને બદલે 5 લાખ સુધી કરવાની જરૂર હતી. એટલે 5 લાખ રૂપિયા સુધીની જેની આવક હોય એને ટેક્સમાંથી બાદ આપવામાં આવે. હવે વાત કરીએ શેર બજારમાં, કે જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે અને 1 વર્ષ માટે કોઈ શેર ખરીદીને જો જાળવી રાખે અને પછી એ શેર વેચવામાં આવે તો એની ઉપર જે નફો થાય એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તરીકે પહેલાં 10% ભરવામાં આવતો હતો. એને બદલે આ વખતે 12.5% કરવામાં આવ્યો. એટલે તમે 1 વર્ષમાં જે શેરમાં ખરીદીને જે નફો કરો એમાં તમારે 2.5% વધારે ભરવાના આવશે. અને શોર્ટ ટર્મ ગેઇન ટેક્સ હતો, એટલે તમે થોડાક દિવસમાં લઈ અને ફટાફટ વેચી અને જે નફો ઘર ભેગો કરો એમાં તમારે 15%
શોર્ટ ટર્મ ગેઇન ટેક્સ લાગતો હતો એ વધારીને 20% કરી દેવામાં આવ્યો, એટલે એમાં પણ તમારે 5% વધારે ભરવાના આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.